સુખડીનું નામ સાંભળતા જ આપણને મહુડીની યાદ આવે, પણ આપણે જ્યારે ઘરે બનાવીએ છીએ ને ત્યારે તેવી સુખડી નથી બનતી. તો શું તમને ખબર છે મહુડીની આ સુખડીની અંદર લોટને શેકવામાં નથી આવતો? તો હું આજે પરફેક્ટ માપ સાથે મહુડીની સુખડીની રેસીપી આપીશ. તો ચાલો બનાવીએ. તો મહુડીની સુખડી બનાવવા માટે એક વાસણની અંદર 1 કપ જેટલું ઘી એડ કરીશું અને 1 કપ ગોળ. ઘી અને ગોળનું માપ સરખું રાખવાનું છે. ઘી અને ગોળને સારી રીતે મેલ્ટ કરી લેવાનું છે. તો આ રીતે ઘી મેલ્ટ થઈ જાય ને એ પછી જ આપણે ગોળ એડ કરવાનો છે. ગોળ સરસ રીતે મેલ્ટ થઈ ગયો. હવે ગોળને તરત મેલ્ટ કરીને લોટને નથી એડ કરવાનો. આ રીતે થોડા થોડા બબલ્સ થવા માંડે અને ગોળ થોડો એવો ફૂલી જાય ને એ પછી 1/2 કપ જેટલો આપણે ઘઉંનો જાડો લોટ એડ કરવાનો છે. રોટલી કરતાં જે જાડો લોટ આવે એ જ એડ કરવાનો છે. એટલે આ રીતનું માપ રાખશો ને તો પરફેક્ટ બનશે. ઘી અને ગોળનું માપ સરખું રાખવાનું છે. એનાથી સવાયું માપ આપણે લોટનું લેવાનું છે. હવે જેમાં આપણે સુખડી એડ કરવાની હોય એની અંદર પ્લેટમાં ઘીથી ગ્રીસ કરી લઈશું. તો મેં આ રીતે બંને પ્લેટને ઘીથી ગ્રીસ કરી લીધેલી છે. થોડું થોડું મિશ્રણ એડ કરતા જઈશું ને વાટકીની મદદથી ફેલાવી લઈશું. બસ આ રીતે હળવા હાથે ફેલાવી લેવાનું છે અને 5 થી 10 મિનિટ ઠંડી થઈ જશે ને એટલે ગરમા ગરમ સુખડી આપણી તૈયાર થઈ જશે. આની અંદર કોઈ પણ કટ નથી લગાવવાના. બસ હળવા હાથે આ રીતે પ્રેસ કરીને 10 થી 15 મિનિટ સુધી રહેવા દઈશું ને એટલે સરસ રીતે ઠંડી થઈ જશે. અને છરીથી થોડો એવો ભાગને ઉપર કરી લઈશું અને આ રીતે હળવા હાથે પીસીસને તોડી લઈશું. તમે જોઈ શકો છો પોચી રૂ જેવી અને એકદમ મોડી જેવી સુખડી તૈયાર છે. અને મંદિરમાં આ સુખડીની શું માન્યતા છે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં.